વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે જોયું હતું. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની બેઝિક માહિતી કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોને સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ડાયરેક્ટ સ્પીચના વાક્યના વિભાગ કેટલા પડે એના વિશે માહિતી જોઈ. એ સિવાય આપણે એના નિયમો જે હતા એની વાત કરી હતી. હવે આપણે જે પરીક્ષામાં આવે છે એ મોટે ભાગે રિપોર્ટિંગ ઓફ સેડ ટુ હોય તો એ વાક્યમાં કેવા ફેરફાર થાય એને આપણે માહિતી લેવાની છે. તો અહીંયા આપણે લખવાનું છે, આગળનો પોઈન્ટ છે, જો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યના ટેન્સ એટલે કે કાળ માં ફેરફાર થાય. કયો ફેરફાર થાય એ આપણે અહીંયા જોવાનું છે. આપણે અગાઉ કહ્યું હતું કે રિપોર્ટિંગ વર્બ સે ટુ હોય તો ટેલ થાય, સેસ ટુ હોય તો ટેલ્સ થાય અને સે ટુ હોય તો ટુલ થાય. એટલે રિપોર્ટિંગ વર્બ અલગ અલગ પ્રકારનો હોય. જો રિપોર્ટિંગ વર્બ સે ટુ હોય તો રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય હતું એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં જે હોય એના ટેન્સમાં ફેરફાર થાય. આપણે આગળ જોયું હતું એમાં શું કહ્યું હતું કે ભાઈ રિપોર્ટિંગ વર્બ જો સે ટુ, સેસ ટુ કે શેલ વિલ સે ટુ હોય તો એના ટેન્સમાં ફેરફાર થતો નથી. પણ અહીંયા ક્યારે ફેરફાર થાય? જો રિપોર્ટિંગ વર્બ સે ટુ હોય તો જ ફેરફાર થાય. તો હવે આપણે એની વિગતો જે છે એને આપણે બે વિભાગમાં વહેંચીશું. અહીંયા આપણે લખીશું ડાયરેક્ટ સ્પીચ અને અહીંયા લખીશું ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. હવે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે વિગત જોઈએ. તો પહેલા એક નંબર જોઈએ આપણે પહેલા અહીંયા કે સાદો વર્તમાન કાળ હોય એ સાદો ભૂતકાળ બને. એનો મતલબ શું કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય અને રિપોર્ટિંગ વર્બ સે ટુ હોય તો એ સાદો વર્તમાન કાળ જે છે એનો વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો એટલે સાદો વર્તમાન કાળ છે એ સાદો ભૂતકાળ બની જાય. હવે એમાં આપણે અહીંયા દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે ક્રિયાપદ પણ સાથે લઈશું કે દાખલા તરીકે રાઈટ ક્રિયાપદ છે તો રાઈટ ક્રિયાપદમાં કઈ રીતે ફેરફાર થાય એ આપણે અહીંયા જોઈએ. તો સાદા વર્તમાન કાળની આપણે વાત કરીએ તો સાદા વર્તમાન કાળમાં શું આવે? તો સાદા વર્તમાન કાળમાં માનો કે અહીંયા ઇઝ, એમ અને આર હોય તો અહીંયા શું થઈ જશે? વોઝ અને વેર થઈ જશે. બરાબર છે. જો અહીંયા હેવ કે હેજ હશે તો અહીંયા શું થઈ જશે? હેડ થઈ જશે. બરાબર. જો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ હોય, આપણે રાઈટ શબ્દ છે તો કાં તો માનો કે અહીંયા રાઈટ છે અથવા તો રાઇટ્સ હોય તો અહીંયા શું થશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા રાઈટ કે રાઇટ્સ હોય તો અહીંયા શું થઈ જાય? રોટ થઈ જાય. બરાબર છે. બીજું અહીંયા માનો કે ડુ ડઝ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે કે ડુ ડઝ પ્લસ રાઈટ હોય. આ રાઈટ છે એ ખાલી આપણે ઉદાહરણ તરીકે લીધું એટલે કેવો ફેરફાર થાય છે તમને ખ્યાલ આવે. તો અહીંયા ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એનો મતલબ કે અહીંયા ડીડ પ્લસ રાઈટ થશે. બરાબર છે. આ સાદો વર્તમાન કાળ. હવે નંબર 2, સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ બને. બીજું ચાલુ વર્તમાન કાળ શું બનશે?
ચાલુ ભૂતકાળ બને. જો રિપોર્ટિંગ વર્બ સે ટુ છે અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે તો અહીંયા ચાલુ વર્તમાન કાળ છે શું બની જશે? ચાલુ ભૂતકાળ બની જશે. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું આવે? ઇઝ એમ આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. એટલે અહીંયા ઇઝ એમ આર રાઇટિંગ શબ્દ હોય તો ચાલુ ભૂતકાળ બનાવો ત્યારે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. તો એ વોઝ ઇઝ એમાંની જગ્યાએ વોઝ વેર મૂકશો તો એક્ઝામ્પલ તરીકે વોઝ વેર રાઇટિંગ થઈ જશે. આ ફેરફાર આપણે ક્રિયાપદ પ્રમાણે લીધો છે. આપણે મેઇન વસ્તુ આ યાદ રાખવાની છે. આ તો તમને ખ્યાલ આવે એટલા માટે આ વસ્તુ છે. હવે નંબર 3, પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ હોય એ પૂર્ણ ભૂતકાળ બરાબર છે. જો રિપોર્ટિંગ વર્બ સે ટુ હોય અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો એ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો એટલે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળના વાક્યમાં ફેરવાઈ જાય. એટલે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ હોય એની વાક્ય રચના કેવી હોય? હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત બરાબર. તો અહીંયા હેવ હેઝ પ્લસ રાઈટનું ભૂતકૃદંત શું થશે? રિટર્ન. અહીંયા આપણે ભૂતકૃદંત એવું લખીએ એટલે ખ્યાલ આવે કે આ રિટર્ન છે ભૂતકૃદંત છે બરાબર. તો હવે અહીંયા પૂર્ણ ભૂતકાળ બનશે તો અહીંયા શું આવશે? હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. તો અહીંયા શું થશે? હેડ પ્લસ રિટર્ન ભૂતકૃદંત. ભૂતકૃદંત એટલા માટે લખીએ કે ઘણા શબ્દો એવા હોય કે એમાં ભૂતકાળ ને ભૂતકૃદંત સરખું હોય. તો અહીંયા માનો કે બ્રિંગ છે તો બ્રિંગ, બ્રોટ બ્રોટ, તો અહીંયા બ્રોટ લખીએ. તો આપણે ભૂતકાળ છે કે ભૂતકૃદંત છે એનો ખ્યાલ ન આવે એટલા માટે આપણે અહીંયા ભૂતકાળને ભૂતકૃદંત એવું લખ્યું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. હવે આપણે આગળ જોઈએ નિયમ નંબર 4. હવે અહીંયા જુઓ સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ. ક્યારે? રિપોર્ટિંગ આ બધો ફેરફાર રિપોર્ટિંગ સે ટુ હોય તો જ થાય બરાબર. તો માનો કે સાદો વર્તમાન કાળ ડાયરેક્ટ સ્પીચમાં છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એ સાદો ભૂતકાળ બને. પણ માનો કે ડાયરેક્ટ સ્પીચમાં જ સાદો ભૂતકાળ હોય તો એ સાદો ભૂતકાળ જે છે એ સાદો ભૂતકાળ ઇનડાયરેક્ટ સ્પીચમાં શું બની જાય? પૂર્ણ ભૂતકાળ બને. એટલે અહીંયા સાદા ભૂતકાળમાં માનો કે તમે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અથવા તો ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો એનો મતલબ કે આપણે એક્ઝામ્પલ તરીકે લખીએ રોટ અથવા તો ડીડ પ્લસ રાઈટ હોય તો અહીંયા એ શું થશે? પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. એટલે અહીંયા હેડ પ્લસ રિટર્ન. રોટ હશે તો પણ હેડ અને ભૂતકૃદંત થશે. ડીડ રાઈટ હશે તો પણ હેડ રિટર્ન થશે. બંનેમાં સરખું જ છે બરાબર. એટલે સાદો ભૂતકાળ હશે શું થશે? પૂર્ણ ભૂતકાળ બનશે બરાબર. પછી બીજું આગળ જોઈએ નંબર 5, ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ હોય તો એ શું થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. તો ચાલુ ભૂતકાળ છે અહીંયા જુઓ ચાલુ વર્તમાન કાળ તો એ ચાલુ ભૂતકાળ બને. પણ ચાલુ ભૂતકાળ જો અહીંયા હોય તો એ ચાલુ ભૂતકાળ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં ચાલુ પૂર્ણ ભૂતકાળમાં બહુ નજીવો ફેરફાર છે. તો એમાં જુઓ દાખલા તરીકે ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ વેર
પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. તો અહીંયા શું આવશે? હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. તો આ ચાલુ ભૂતકાળ થયો, બરાબર? ચાલુ પૂર્ણ ભૂતકાળ થયો. તો અહીંયા માનો કે વોઝ વેર રાઇટિંગ હોય તો અહીંયા શું થશે? હેડ બીન રાઇટિંગ થશે. માનો કે એકલું વોઝ વેર હશે અથવા તો વોઝ વેર નોટ હોય તો શું થાય? અહીંયા જુઓ, તો એકલું વોઝ વેર હશે તો શું થશે? હેડ બીન થાય. પણ વોઝ વેર નોટ હોય તો હેડ નોટ બીન લખવું પડે. હેડ બીન નોટ એમ લખો તો ખોટું પડે. હેડ નોટ બીન એમ લખવું પડે. તો ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. છઠ્ઠું છે પૂર્ણ ભૂતકાળ. હવે જુઓ અહીંયા પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ બન્યો, પણ એ પૂર્ણ ભૂતકાળ જો ડાયરેક્ટ રીતમાં રિપોર્ટેડ રીતના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ હોય તો એ પૂર્ણ ભૂતકાળ જ એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે અહીંયા હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન એટલે કે હેડ પ્લસ રિટર્ન હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે એ અહીંયા હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન તો હેડ પ્લસ રિટર્ન, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે પૂર્ણ ભૂતકાળ જ રહેશે. બરાબર? અને નિયમ નંબર 7 શું કહે છે કે અહીંયા જુઓ કે જો શેલ અને વ્હીલ હોય, સહાયકારક ક્રિયાપદ જેને કહેવાય, બરાબર? સહાયકારક ક્રિયાપદ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. તો શેર વ્હીલ, પછી અહીંયા કેન અને અહીંયા મે, બરાબર? આ ત્રણેય છે. એના પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો શેર વ્હીલ છે એની જગ્યાએ અહીંયા શેર વ્હીલનું શું થાય? વુડ. એ પણ સહાયકારક ક્રિયાપદ કહેવાય. સહાયકારક ક્રિયાપદ, બરાબર? પછી કેનનું થઈ જાય કુડ અને મેનું થઈ જાય માઇટ. આ ત્રણેય ક્રિયાપદો છે. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બરાબર છે? હવે આ જે જોયું એના ઉપરથી બે જ નિયમો ધ્યાનમાં રાખવાના છે કે ઉલટો ફેરફાર શક્ય નથી. એક, આપણે ડાયરેક્ટમાં ડાયરેક્ટમાં ફેરવાનું નથી. અને બીજું શું છે? જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં શુડ, would, could, might કે must હોય તો તેમાં ફેરફાર થતો નથી અને તેના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે. બરાબર? તો આ વસ્તુ તમે જોશો, આનો અભ્યાસ કરશો તો એના ઉપર તમને વાક્યનો ખ્યાલ આવશે.
सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा पर